રાધે કૃષ્ણ ડિજિટલ પ્રસ્તુત કરે છે. ભક્તિ તો ભાવની ભૂખી છે, એને કોઈ જરૂર છે નહીં. એમ સદગુરુ મહારાજ આપણને ચરણે લે ને એટલે આપણે સદગુરુ મહારાજના ચરણે તન મન ધન આપી દઈએ સાહેબ. જે ગુરુના ચરણે જે છે એમને કર્યું દેશે, પણ ગુરુ મહારાજ જેવી રાખે નહીં. કારણ કે ગુરુ મહારાજ તો મુક્તિનો દાતા છે અને આખા જગતનો દાતા ગણો તો ગુરુ મહારાજ છે. પણ તમને પાછું આપો કે જો તન આપું છું, તન કહેતા શરીરથી કોઈ સંતોની સેવા, કોઈ સારા માર્ગે સેવામાં, મંદિરે કોઈ સેવામાં, તારું શરીર સેવામાં કામમાં આપજે. તન તમને પાછું આપી ગયો, તનથી કોઈની સેવા કરજો, મનથી પ્રભુનું ભજન કરજો. લે મને તને પાછું આપું. જો મન પ્રભુનું ભજન કરે તો મન જ પ્રભુ બની જાય, મન જ ઈશ્વર બની જાય. અને ધન પણ તમારું તમને પાછું આપી લો. કોઈ સારા માર્ગે વાપરજો, કોઈ ધર્મના કાર્યમાં વાપરજો, કોઈ સારું સેવાનું કાર્ય થતું એની અંદર વાપરજો. ગુરુ મહારાજ રાખીને પણ આજના કળિયુગ કાળની અંદર મહાપુરુષો સંતો એક વાત ઉપર આપણને લઈ ગયા છે. કારણ કે સંતો મહારાજ એક ગુરુ મહારાજ હતા અને જતા હતા. ત્યારે એક જણો નીકળ્યો હોમે કે બાપુ ભગવાન કેવો છે, મારો જોવો છે. બધા તમે ભગવાન ભગવાન કરી બધા ભક્તો આખી રાત કરતાલો વગાડો, મંજીરા વગાડો, તારા વગાડો, ગોડા થયા છો, તો ભગવાન આરો કેવો છે મને બતાવો જ ખરી. એટલે પેલા મહારાજે કીધું કે ભગવાન બતાવવા જેવી ચીજ નથી. બતાવવા તો ભગવાન દેખાય, ભગવાન તો અનુભવનો છે, ભાવનો છે. તમારા ભાવમાંથી સ્વભાવ સમજો ભગવાન પ્રગટ થયો છે. અને એટલે અરે જેને જેને પકડે ને એને જેલમાં ગાળી દે. રાજા હતો, અસંખ્ય લોકોને કાલ કોટડીની અંદર પૂરી દીધા હોય. અને પછી એવામાં સમય બન્યો અને કોઈ ચોકન આવે નહીં. એટલે રાજા એક વખત શિકારી નીકળ્યો, લાય શિકારી નીકળ્યું, કોઈ ભમો મળી જાય, મને આ જવાબ આલે તો આ બધાને છૂટા કરું ને કઈ કરવા. એવામાં જતા હતા ને એક મહારાજ ફકીરની દુનિયામાંથી આવે સાહેબ, જેને ગુરુ મહારાજનો પ્રેમ એના ઉપર સાહેબ ઉતરી ગયો. એવા મહારાજ આવે, રાજા ઘોડો લઈને નીકળ્યો ને એટલે ભમે પેલો મળ્યો. રાજા કે બાપુ સીતારામ, તો બાપુ કે સીતારામ. બાપુ કઈ બાજુ ત્યાં ગામમાં જવું છે? કે ગામ તો નગર મારું છે. તું કોણ છે? કે હું આ નગરનો રાજા છું. કે બાપુ તમે આ નગરમાં જો છો તો આ નગર તો મારું છે, પણ 3 પ્રશ્નના મને જવાબ આલો ને તો નગરમાં જો ને કે રહેવાય જો. એટલે બોલો ને, ક્યાં 3 પ્રશ્નો છે? કે ભગવાન છે કે નહીં? ભગવાન એક છે કે બે છે? ભગવાન હાલ છે તો કેવી રીતનો છે ને કયો રહે છે? અને ભગવાન હાલ વર્તમાનમાં શું કરે છે? એ મહારાજને ખબર પડી કે મારો મોટો મૂર્ખો ભેગો થયો છે મને. કારણ કે કબીર સાહેબ ને હોમો એ ભેળો થયો. કબીર સાહેબ આવી રીતે સત્સંગ કરે, વાતો કરે ને એટલે હોમો એક જણો ભેળો થયો કે બાપુ કબીર તમે છો? કે હા. કે તમે સત્સંગ કરો છો? કે હા. તો કે તના લાકડી હું તમને ચી બાજુ સોરી મને કહો. એટલે કબીર સાહેબ ને ખબર પડી છે કે આ મને અજ્ઞાની ભેળો છે. કબીર કે ભાઈ આ મારા બેટાનો મને એમ કહું કે માથામ તોડે છે તારે પગમ તોડે, પગમ તો પૈડામ તોડે, એવું અનુ કોઈ ઠેકાણું. એટલે કબીર કે ભાઈ તું જ્ઞાની, હું તારો દાસ. મેં મેલી લાકડી પકડી મેં ખાસ. તું જીત્યો, અજ્ઞાનીના દાસ થઈને એવા મજા આવશે. એમ આ રાજાને એમ થયું કે લાય મને જવાબ આલો. એટલે મહારાજને એમ થયું કે જવાબ આલો, પણ એનો અભિમાન ઉતારો. કારણ કે સંત છે ને અભિમાન જ અળગું કરાવે, બીજું કોઈ કરે નહીં. એટલે કે ભાઈ જવાબ આપું ખરો, પણ રસ્તા વચ્ચે આવ્યો જવાબ દળાય. તારે લઈ જાવો હોય તો ઘેર વાંચતા ગાજતા લઈ જા, સેવા પૂજા કર, તો આ વાતનો જવાબ મળે કે નકર મળે એવું નથી. આમ સમય ગણન સાહેબ મને વાંચતે ગાજતે ઘેર લાવ્યો. કોઈ વધુ ને આટલા બધા પૂર્યા છે, જો કદાચ આ જવાબ ના લે તો બીજા મનોને પૂરી દઈએ આપણે શું. નાકા માયા એટલે મહારાજે કીધું બરોબર મને તારા મહેલમાં ના લઈ જા, તારા મહેલમાં મને ફાવે
મને કોઈ બગીચામાં બહાર ઝૂંપડી ભોસડાની મેં ખાલી ભોસની ઝૂંપડી બનાવી જાય અને તારે હાલ જવાબ જોવે છે કે તારા બધા જેટલા નાહી જાય એટલા ભેગા રહીને બધાને ભેળો રહીને જવાબ જોવે છે. એટલે પેલા રાધાને એમ થયું કે લાય લાય ને હું એકલો ઓગળો એના કરતી બધાને સંભળાવું. આપણે ભજનનો ભાગ એવો છે ને હે એકલાય તમે આવી શકો પણ બધાને ભેળા રહી તો કોઈ કલ્યાણ કરો ને તો એકતાનું પ્રતીક થાય ને આ ગામની અંદર કોઈ કલ્યાણ થાય છે. એટલે પેલાને એમ થયું લાય લાય આખા ગામના બધાય બોલાવું ને જે હોય છે જવાબ આલવા નહીં જાય એને બોલાવું ને જેલ વાળાને પાછા બાય બોલાવું. એટલે ભેળા કર્યા પણ કે આટલું ભેળા કરતા કરતા મને અઠવાડિયું લાગશે તો કે અઠવાડિયા સુધી મને આ ઝૂંપડીમાં રાખો પણ અઠવાડિયા સુધી કોઈ માણસ સેવા કરવા માટે જોઈએ. હું એકલો શું કરું મારે પાણીની જરૂર પડે ટાઈમે નાસ્તાની જરૂર પડે તો હું એકલો શું કરું એટલે રાજા એક ગામમાંથી એક માણસ મોકલ્યો થાય મારા દેવભાઈ જેવો છે ગુરુ મહારાજની 8 દિવસ માટે સેવા કરી ને એટલે ગુરુ મહારાજે બધી સેવાનો બધો બોધ કરી દીધો. હવે એનો સેવક બની ગયો કે બાપુ આજથી તમે મારા ગુરુ અને હું તમારો સેવક જે પણ જરૂર પડે મને કહેજો સાહેબ. અને સમય બન્યો ને 8મો દાડો તૈયારી હતી ખબર પડી કે કાલે હવે રાજા આવશે ને પ્રશ્ન પૂછશે એટલે ગુરુ મહારાજે સેવકને કીધું બપોર કાલે રાજા આવશે ને આપણને જવાબ પૂછશે તો આપણે હાલવાનો છે. તો બાપુ એ તો કયો હતો ને તમે આવજો કે ના એવું નથી તારો જે પહેરવેશ છે ને મને આપી દે હું સેવકના રૂપમાં આવું અને તું મારો પહેરવેશ છે ને તને આપું તને ગુરુના સ્વરૂપમાં લઈ જઉં. તો ભમરી જેવી કેની ભાવના રે અને રૂપો પોતાનું આપી રાજી થાય રે સાકેલી દુર્લભ એવા સંતોને થાય પોતાનું સ્વરૂપ આપીને રાજી થાય એ ગુરુ કહેવાય. ગુરુ એના જેવો બનાવી દે. એમ સમય બન્યો ને સવારે દિવસ ઉગ્યો સાહેબ સવાર ઉઠીને કે જો કદાચ રાજા પ્રશ્ન પૂરો તો તમારે એટલું કહેવાનું કે આ જવાબ તો મારો સેવક બેઠો યાર છે અને સેવકના રૂપમાં હું હોય એટલે જવાબ હું આપી તારે ચિંતા કરવાની જરૂર છે નહીં. દિવસ ઉગ્યો સભા ભરણી રાજ દરબારની અંદર જેટલા જેલમાં હતા ને બધા એકમ ભેળા કર્યા છે. આજુબાજુ જેટલા નાહી જાય એ જો આયા ઘડો આજે શેલ્યા છે કોઈ બાપજી આયા છે અને બધા ભેળા થયા. રાજાએ પ્રશ્ન પૂછ્યો બાપુ હવે પ્રશ્ન પૂછું એટલે પેલા સેવકના રૂપમાં જે બાપુના રૂપમાં સેવક બેઠો હતો ને કે પૂછો કે ભગવાન એક છે કે બે છે એટલે કે બસ આટલો મામૂલી પ્રશ્ન આટલા હારું તું આટલા બધા તાળકોટડીમાં પૂરી રાખ્યા છે આ મામૂલી પ્રશ્ન તો મારો સેવક બેઠો ની રહ્યો છે. એટલે કે હે એવું છે તારો સેવક આટલો કે 8 દાડામાં સેવક કે હા એના જ્ઞાન થયું. અને સેવકના રૂપમાં બાપજી હતા સાહેબ કહેવાય કે રાજા પ્રેક્ટિકલ કરીને બતાવું કે તને ખાલી બોલી સમજાવું જો સમજે ના ને દેવુબા સૌ પ્રથમ આપણા સંતો ઋષિ મુનિઓએ વેદની રચના કરી. સાગર મંથન જ્યારે કર્યું ને હવે શ્રાવણ માસ જ ચાલતો સાગર મંથન કરતા જ્યારે નીકળ્યું હરાહર જે એ વાલા નીકળ્યું હરાહર જે અને ઝેરના પ્યાલા મારો ભોળોનાથ પીવે અને દુઃખ હરે રે જગતના. હે પરમાત્માએ દુઃખ હર્યું હે એવું સાગર મંથન કરતા હતા ને એ સમયે અસંખ્ય જીવો નીકળ્યા અને એમાં આ વેદની રચના કરીને એટલે સારો માણસ હોય ને એ શાનમાં સમજી જાય તરત. ગુરુ મહારાજની શાન એ લક્ષાર્થી પુરુષ હોય જિજ્ઞાસુ જેના હોય જેને કંઈક પરમાત્મા શું છે હું કોણ છું એ જાણવા માટે જેનું લક્ષ્ય હોય ને એ તરત પલમાં સમજી જાય. એને સમજાવો વધારે પડે એને ઉત્તમ પ્રકારનો જીવ કીધો છે. આપણા શાસ્ત્રોમાં વેદમાં ઉત્તમ પ્રકારનો જીવ એક વાતમાં સમજી જાય પછી થોડોક ન સમજે ને એને મધ્યમ પ્રકારનો જીવ કીધો. એનું થોડું સમજાવવું પડે અને કનિષ્ઠ જીવ છે ને કદી સમજે દુર્યોધન જેવો ના સમજે રાવણ જેવો ના સમજે હરિણાકંઠ જેવો ના સમજે. તેના માટે ભગવાને વિરાટ લીલા કરીને એને મારવા માટે આવ્યો કારણ કે વિમુખ થયા એના માટે વિનાશ થયો અને સન્મુખ થયા એનું કલ્યાણ થઈ ગયું થાય.
એમ કોઈને કીધું કે ભાઈ તને પ્રેક્ટિકલ કરીને સમજાવું કે હોલમાં સમજી જાય એના હોલમાં હું સમજાયો હોલમાં સમજ્યો હોત તો બધાને જેલ નોકરી જ ના હોય તો કે તને પ્રેક્ટિકલ કરીને બતાવવું હોય પ્રેક્ટિકલ સમજવું હોય તો એક થાળમાં તારા રાજ દરબારમાંથી મોતી લાય કોનામોર લાય તરત જ રાજાએ ઓર્ડર કર્યો કોનામોરનો થાળ ભરીને આવીને સાહેબ મૂકી દીધો સ્ટેજ ઉપર કે લ્યો બાપુ આ કોનામોરનો થાળ પડ્યો છે કે ભાઈ બીજો ખાલી થાળ બાજુમાં મેલ ને ખાલી થાળ બાજુમાં મૂક્યો હવે કે તું તારી રીતનો ગણવાનું ચાલુ કર એટલે થાળમાંથી એક મોતી મને ઉપાડ્યો એક મોતી ઉપાડીને મને કીધું કે આ એક બરાબર છે બીજું ઉપાડ્યું એટલે મને કે આ બે કે ઉભો રહે તારા હાથમાં કેટલા છે તો કે એક સન બે ચમચી એમ ગણતર ગણતર કે ત્રણ પણ એકનું એક જ આવે ગણતરીમાં વધારે આવે પણ સંખ્યામાં એક જ આવે તો પેલો તરત સમજી જો હા તમારી વાતને હું સમજ્યો કે પરમાત્મા બધાનો એક જ છે સદગુરુ એક જ છે બીજો કોઈ છે ગણતરી પ્રમાણે જેવા જેવા ભાવથી કોમ કર્યું ને નરસિંહનો 52 વખત કોમ કર્યું 52 વખત એમ દેખાણો મીરાબાઈને એક વખત ઝેર પીવા આવ્યો તો ઝેરમાં દેખાણો થયો જેવા જેવા ભાવથી તમે બધો 10 વખત આવે 10 વખત જેને વર્ણન કરી અલગ અલગ કબીર માટે પણ ધારો થઈને આવ્યો કે બાપુ આ વાત મને સમજાઈ ગઈ પરમાત્મા આખા વિશ્વનો એક જ છે બીજો છે નહીં આ વાત મને હવે બીજી વાતનો પ્રશ્નનો મને જવાબ આલો પરમાત્મા હાલ કયો રહે છે અને કેવી રીતનો છે આ મને જવાબ આલો એટલે ગોડા 1 કલાક થી માથાકૂટ કરું તને પ્રેક્ટિકલમાં એક વખત તો સમજાણું કે હા તો કે હવે તો થોડોક ચા પાણી નાસ્તાની તો વ્યવસ્થા કર ભૂખ લાગી છે મહારાજ કે બાપુ તમે કોઈ લાવીએ મને જવાબ મળ્યો છે હું આનંદમાં છું પણ હવે તમે કોઈ લાવો તમે બીજા માટે જે લાવવું એ લાય પણ મારા માટે દૂધનો ભરેલો ગ્લાસ લાય એટલે ગ્લાસ દૂધનો ભરેલો તરત લાવી અને મેં સહેજ ચપટીમાં ગોળ નાખ્યો અને સાહેબ પછી મહારાજ બેઠા બેઠા હલાવવાનું ચાલુ કરી દીધી મેં ઓગળી કાઢી 15 મિનિટ જેવા ગ્લાસમાં ઓગળી હલાવતા એટલે મહારાજ પેલા રાજાએ કીધું કે બાપુ દૂધ તો ઠરેલું છે અને ગોળામાં ઓગળી ગયેલો છે એવું નથી લે મને ખબર છે દૂધ ઠંડુ છે પણ આ દૂધમાં જી સાઈ માર કાઢવું છે કે બાપુ એમ ઓગળી હલાય કોઈ જીભ નીકળતું છે તો કે કેવી રીતનું નીકળે કે એના માટે માં સાહ નાખવી પડે પછી માં દહીં જોમી જાય પછી એને રવાયો હલાવવો પડે મંથન કરવું પડે અને પછી તરીને આવે મોખણ એને તપાવવું પડે ચૂલા ઉપર ગરમીમાં અને ગરમીમાંથી જે તપીને પાછી સાસ અલગ રહે અને ઘી તત્વ બહાર નીકળે બાપુ આવી રીતનું આવે તમારું ઓગળી હલાય તો ઘી આવે તો કે તને એવી તો ખબર છે કે દૂધમાં ઘી છે કે આ દૂધમાં તો ઘી હોય જ અને કે તને આવી રીતે બહાર આવે એ તને ખબર કે હા આવી રીતને તો બસ પરમાત્મા આવી રીતનો છે ને આવી રીત મંથન કરવાથી બહાર આવે તારા પોત ભૂતોના પૂતળામાં પિંડમાં આત્મા સ્વરૂપ પરમાત્મા બિરાજમાન છે પણ મન મંથન કરે સત્સંગનું તો પરમાત્મા સ્વરૂપ તત્વ બહાર આવે ને આ માયાનો વિભાજન કરી તો અમો છે ઈશ્વર છે હે આ શરીર એક માયા છે હો માયા એટલે રૂપિયો પૈસો નહીં ધન ભેગું કરવું નહીં ધન ભેગું ના કરો ને અને કશું ન કરો તો તમને કોઈ હકુ વાલું ન ઓળખે દેવું એ તો જગતમાં જે પૂરો હોય અને પરમાત્માના ભજનમાં સુરો હોય તો એ ભક્તિ કરીને બહાર આવી જાય હો વ્યવહાર જ આપણો પૂછો હોય કોઈ ભગવાનવાળો ઓળખે રહેવા જો કોઈ હકુ કરવા જેવું નહીં બરાબર વ્યવહાર નહીં ગયા અને એટલે મને ખબર પડી છે કે હા પરમાત્મા આવી રીતનો છે અને આવી રીતે મંથન કરવાથી આ સાસનો છોટો એટલે સદગુરુ મહારાજના સત્સંગનો એક છોટો જો આપણા જીવનમાં મળી જાય ને તો એ જોમી જાય ને મંથન કરો તો પછી તત્વ આત્મા સ્વરૂપ બહાર આવે ને આત્મા કે ગોતવા જવાની જરૂર નહીં આત્મા ભીતર બેઠેલો એ તમે મારો રામ છે રુદિયાની મોય રે ને કથે તું ઢૂંઢવા જાવું રે અરે ગંગામાં ગોચ્યો મેં તો જમનામાં ગોચ્યો
અને ગોતી વળ્યો સમુદ્રની મોય રે મોયરા. મારો રામ છે દુધિયાની મોય રે, એને કાંઠે હું ઢૂંઢવા જાઉં રે. પરમાત્મા જેને હું ગોતું છું એ તો મારી ભીતર બેઠો છે. બાપુ મને ખબર પડી છે કે બે પ્રશ્નના જવાબ તમે આપી દીધા. હવે સીધો છેલ્લો, પરમાત્મા હાલ વર્તમાન સમયમાં હાલમાં શું કરી રહ્યો છે એ મને કહો. એટલે બાપજીએ કીધું રાજાને કે રાજા તું ઉપર બેઠો છે અને લેવા વાળો નીચે બેઠો છે. તારે લેવું હોય તો ઓમ કરીને ઓમ આય, કારણ કે લેવા વાળાનો હાથ ઓમ હોય ને આલવા વાળાનો ઉપર હોય. પણ હમણાં દેવભાવી સંશોધન કર્યું કે આલવા વાળાનો લેવા વાળાનો હાથ એક જગ્યાએ ઉપર હોય. તો કે જીવ કે શેકણી થી પેલા હતા તો બેની શેકણીઓ બંધ કરી, પણ શેકણી ડાબડીઓ કરે એટલે લેવા વાળા હાથ ઉપર આવે. એટલે કે રાજા તારે જો આ પ્રશ્નનો જવાબ જો જોતો હોય ને અને તારે લેવું જ હોય તો નેચે આય તો ખબર પડે. મને સ્ટેજ ઉપર બેહવાય છે એટલે હું આલું અને તું લે તાર ખબર પડે કે આ ચમચમ લેવાય છે. રાજા કબૂલ થયું લેવું છે ને આ જવાબ જોવે છે. રાજા સિંહાસન ઉપરથી ઉતરીને ભોય બેઠો અને ભોય બેઠેલો જે સામાન્ય મજૂર તરીકે એ ઉપર બેઠા. રાજા કે હવે કહો જવાબ. હવે તમને ખબર ના પડી. પરમાત્મા આ લાજુ કરે. મારા જેવા એક નાના માણસને કે ભિક્ષા માંગીને ખાતો હોય એને ફલવારમાં સિંહાસન ઉપર બેહાડી દે અને તારા જેવા રાજાને ધૂળ ચાટતો કરીને ભોય બેહાડી દે. પરમાત્મા આયુ કરે, બીજું શું કરે? બસ આ રીતનો ભાવ. અને પછી રાજાએ કીધું કે બાપુ બોલો, હવે આજથી હું તમારો સેવક, મને આજ્ઞા કરો, મારે શું કરું? જે જેલમાં કોટડી પૂરેલા છે ને બધાને છોડી મેં બાર બીજું પડતું હે અને તારા રાજમાં મારે ન રહેવાય. હું તો એ આ આયલ ફકીરની દુનિયામાં મજા કરું સાહેબ. એમ સંતો આપણને એ જ વાત તરફ લઈ ગયો કે પરમાત્માને હાલ દુનિયા દોડવા માંડી છે સાહેબ.